ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટથી એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે। રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। નવા કૃષિ કાયદાને લઈ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડાની આગેવાનીમાં રાજકોટમાં વિરોધ પ્રદર્શન યોજાયું અને પ્રદર્શનને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જોકે પોલીસે આ ધરણા કાર્યક્રમને મંજૂરી નથી આપી। તો તાજેતરમાં જ સંસદમાં પસાર થયેલા એક કૃષિ કાયદાના વિરોધને લઈ અને રાજકોટ કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન કર્યું છે। સંવાદદાતા પરાક્રમસિંહ જોડાયા છે વધુ વિગતે વાત કરવા। પરાક્રમ, શું રજૂઆત છે અને હાલ કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે વિરોધ પ્રદર્શનમાં? જી, રાજકોટના ત્રિકોણબાગ ખાતે અત્યારે વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે। કૃષિ બિલના જે કાળા કાયદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવો કાર્યક્રમ અત્યારે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ ત્રિકોણબાગ ખાતે રાખવામાં આવ્યો છે। પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને રાજીવ સાતવજી બંને અત્યારે ઉપસ્થિત છે। શહેર અને જિલ્લાના જે આગેવાનો છે તે ઉપસ્થિત છે। બહેનો, કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે। કૃષિ બિલના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન છે। પોલીસ દ્વારા આજે મંજૂરી પણ આજે આપવામાં આવી નથી, ત્યારે થોડી જ વારમાં પ્રદેશ પ્રમુખ અને રાજીવ સાતવજી પ્રભારી છે તેમની અટકાયત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અનેક કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, સંગઠનના આગેવાનો તમામ લોકો ઉપસ્થિત છે અને અત્યારે અમિત ચાવડા છે તેઓ સંબોધન કરી રહ્યા છે। જનમેદની જે લોકો છે તે પણ જોઈ શકાય છે। અમુક લોકોએ જે કહી શકાય કે માસ્ક નથી પહેરેલા એ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે। અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। થોડી જ વારમાં તેમની અટકાયત થાય તેવી શક્યતાઓ છે। 10 થી લઈને 4 વાગ્યા સુધી આ ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ છે। પોલીસ ગઈકાલે જે પોલીસ દ્વારા પોલીસને જે મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા, પરંતુ હજી સુધી કોઈ મંજૂરી ધરણા કે અન્ય કાર્યક્રમની મંજૂરી હજી સુધી પોલીસ દ્વારા આપવામાં આવી નથી। આભાર પરાક્રમ, અમારી સાથે જોડાઈ સંપૂર્ણ વિગતો આપવા બદલ।